ઘણા વર્ષો પછી શાંતનુ યમુના નદી પર રહેતા માછીમાર સત્યવતી સાથે પ્રેમમાં પડે છે. સત્યવતીના પિતા દશરાજ માછીમાર લગ્ન માટે એક શરત મૂકે છે, ફક્ત સત્યવતીનો પુત્ર જ હસ્તિનાપુરનો રાજા બનશે. શાંતનુ ચૂપ રહે છે, કારણ કે દેવવ્રતને સિંહાસનનો વારસો મેળવવો પડશે. દેવવ્રત પોતાના પિતાના દુઃખથી વાકેફ દશરાજ પાસે જાય છે અને સિંહાસનનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લે છે. જો કે દશરાજને ચિંતા રહે છે કે દેવવ્રતના ભાવિ પુત્રો સિંહાસન હડપ કરી શકે છે. ત્યારબાદ દેવવ્રત આજીવન બ્રહ્મચર્ય, લગ્ન ન કરવા કે બાળકો ન રાખવાની ભયંકર પ્રતિજ્ઞા લે છે. સ્વર્ગમાં દેવતાઓ તેમની પ્રશંસા કરે છે અને દેવવ્રતને ભીષ્મ, ભયંકર પ્રતિજ્ઞા લેનાર, નામ આપવામાં આવે છે. આનાથી શાંતનુ અને સત્યવતીના લગ્ન થાય છે અને સત્યવતીના પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવીર્યનો જન્મ થાય છે.